વેલકમ ફ્રેન્ડ્સ. ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષય યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, લેક્ચર નંબર 3. આ લેક્ચરમાં આપણે છેલ્લે એવું ભણ્યા હતા કે કોઈપણ તળાવ, મોટા તળાવને સાફ કરવા માટે કેટલા દિવસનો સમય લાગે અને તમે કેવા પ્રકારના ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો. એના જવાબમાં એવું કીધું હતું કે એનો આધાર તળાવની કદ કેવડું છે અને એમાં કેટલી માત્રામાં, કેટલા પ્રમાણમાં, કેટલો કચરો છે, એને આધારે એ 5 દિવસથી માંડીને 3 મહિના સુધીમાં સંપૂર્ણ સાફ કરી શકાય છે. અને એના માટે અમે ખંપાળી અથવા દાંતી, પાવડો કે કોદાળીનો ઉપયોગ કરીએ છીએ. આગળ અભ્યાસ કરીએ. એની પછીનો પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કે છે તો તમે આના માટે યુઝ એટલે ઉપયોગ કરો. પ્રોટેક્ટિવ ગિયરનો મતલબ થાય સુરક્ષાના સાધનો. મતલબ તમે આ તળાવ સાફ કરો, જળાશયો સાફ કરો ત્યારે કેવા પ્રકારના સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરો છો, તમારી સુરક્ષા માટે કેવા પ્રકારના સાધનો વાપરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ડિસ્ક્રાઇબ એવું ક્રિયાપદ છે. ડિસ્ક્રાઇબ્ડ વર્ણન કરવું. ક્લિનિંગ પ્રોસેસનો મતલબ થાય સફાઈની પ્રક્રિયા. બ્રીફલી એટલે ઇન શોર્ટ, ટૂંકમાં. કે છે તો પછી તમે આ સફાઈની પ્રક્રિયા છે એ ટૂંકમાં વર્ણન કરી શકો, સમજાવી શકશો. એના જવાબમાં અરુણ કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનેટરી gloves and carry rakes and spade with which we collect the garbage and dump it in a collective basket which are taken to garbage truck. કે છે વી વિયર નોઝ માસ્ક. માસ્ક એટલે આપણને ખબર છે મોઢા ઉપર મોઢું કે નાક ઢકાય છે એવું કાપડનો બનાવેલો એક માસ્ક આવે છે, એ માસ્ક પહેરીએ છીએ. વિયર આગળ આપણે ભણ્યા હતા, વિયરના 2 અર્થ હતા. એક અર્થ થાય પહેરવું, વિયર વોર્ન, બીજો અર્થ થાય ઘસવું. અહીંયા અર્થ થાય પહેરવું. અમે માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ, આગળના પ્રશ્નમાં છે ગયા ખંપાળી, દાંતી અથવા તો પાવડો, કોદાળી લઈએ છીએ હાથમાં. એન્ડ વિથ વિચ એટલે જેનાથી, વિથ એટલે થી. વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને અમે ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ એટલે થ્રો, અને એને કલેક્શન બાસ્કેટ, અને એના એક ટોપલીમાં ભેગો કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જેને પછી કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. કે છે અમે આ રીતે સફાઈ કરીએ છીએ કે અમે નોઝ માસ્ક, નાક ઉપર એક માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, પછી દાંતી, ખંપાળી, પાવડોથી કચરો જે હોય છે એને ભેગો કરીએ છીએ, અને પછી આ ભેગો કરેલો કચરાને એક કચરાની બાસ્કેટમાં, ટોપલીમાં નાખીએ છીએ, અને પછી આ ટોપલીને કચરાના ટ્રક સુધી લઈ જઈએ છીએ. We also use heavy machineries like earth movers, proclaim to desert the lake and clean the weeds and scrub that are harmful. અને આ સિવાય અમે ઓલ્સો યુઝ હેવી મશીનરી, હેવી એટલે ભારે. આ સિવાય અમે ભારે મશીનરી, યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ, જેને કહેવાય અર્થ મૂવર, એટલે આપણે જેને કહેવાય જેસીબી આવે છે માટી લેવા માટે, સાફ કરવા માટે, એવું અર્થ મૂવર્સનો ઉપયોગ કરીએ છીએ. પ્રોક્લેનનો ઉપયોગ કરીએ છીએ. ટુ ડિઝિલ્ટ ધ લેક, તળાવને સાફ કરવા માટે અમે મોટી મશીનરો, યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, અર્થ મૂવર કે પ્રોક્લેનનો. એન્ડ ક્લીન ધ વીડ્સ એટલે યુઝલેસ પ્લાન્ટ, નકામા છોડ હોય, અને સ્ક્રબ કે પાણીમાં થતા જે છોડવા હોય, વહેલા હોય, આ બધાને અમે એનાથી સાફ કરીએ છીએ. ધેટ આર હાર્મફુલ, કે જે હાર્મફુલ એટલે નુકસાનકારક. એટલે કે છે કે અમે આ માટે મોટી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, જેવી કે અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન. અને આની મદદથી અમે આ તળાવને માંથી વેલાઓ અથવા તો નકામા છોડ નો નિકાલ કરીએ છીએ, જે પર્યાવરણ માટે અથવા આપણા માટે નુકસાનકારક છે. પછીનો પ્રશ્નમાં પૂછે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ? એ કહે છે કે ઇન યોર ઓપિનિયનનો મતલબ છે મંતવ્ય, મત અથવા અભિપ્રાય. કે છે તમારા મતે. વોટ કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ? એ કહે છે બાળકો, યુવાનો અને વયસ્કો પર્યાવરણ માટે શું કરી શકે છે તમારા માટે, એ એમને કહો.
અને વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. અને વોટ કુડ બી ધ સ્મોલ બિગિનિંગ, બિગિનિંગ એટલે શરૂઆત. તો આના માટેની પર્યાવરણના કાર્ય માટેની નાનકડી શરૂઆત શું હોઈ શકે? બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણ બચાવવા માટે આપણા બધા તરફથી એક નાનકડી શરૂઆત કઈ હોઈ શકે તમારી દ્રષ્ટિએ, એ મને કહો. એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે ફર્સ્ટલી, સૌ પ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ થ્રેશ આઉટસાઇડ ધ હોમ્સ. એ કહે છે આમાં સૌથી પહેલું કામ તો આપણે બધાએ એ કરવાનું છે કે શુડ એવું એક સહાયકારક ક્રિયા પછી એનો મતલબ થાય આમ કરવું જોઈએ. એ આપણી નૈતિક ફરજ કે જવાબદારી દર્શાવે છે. શું કરવું જોઈએ? કે સ્ટોપ થ્રોઈંગ થ્રેશ. થ્રેશનો મતલબ થાય નકામી વસ્તુઓ, કચરો, ગાર્બેજ. એ કહે છે આપણે તો સૌથી પહેલાં કચરાને આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહાર ફેંકવાનો બંધ કરી દેવો જોઈએ, બહાર ફેંકવો જોઈએ નહીં. નેક્સ્ટ, એની પછીની વસ્તુ છે કે વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને બીજી બાબત એ છે કે વી શુડ રિડ્યુસ, રિડ્યુસ એટલે ડિક્રીઝ, ઘટાડવું. વિરુદ્ધ થાય ઇન્ક્રીઝ એટલે વધારવું. અહીંયા અર્થ થાય આપણે શું ઘટાડવું જોઈએ? તો કે જે અમાઉન્ટ, અમાઉન્ટ એટલે માત્રા, પ્રમાણ. એ કે છે જે કચરો આપણે જનરેટ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ. જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ કે સર્જીએ છીએ એ કચરાનું ઉત્પાદન અથવા કચરો આપણે ઓછામાં ઓછા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરવો જોઈએ, કચરો કરવો જોઈએ. સ્ટ્રોસ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. અને આ જે પાણીમાં, જળાશયોમાં આ બધી વસ્તુ પહોંચે છે. કઈ કઈ વસ્તુઓ? સ્ટ્રો એટલે ભૂંગળી, એટલે નાળિયેર પાણી પીવા માટે જે વાપરીએ કે લિક્વિડ પીવા માટે આપણે જે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ તે. ટિશ્યુ, કાગળ. રેપર્સ, કોઈ પણ બિસ્કિટ, ચોકલેટ્સ કે કોઈ પણ વસ્તુ ઉપરનું જે પ્લાસ્ટિકનું કે કાગળનું કવર હોય દેટ ઇઝ કોલ્ડ રેપર. બેટરીઝ એટલે સેલ કે પાવર. ફાસ્ટ ફૂડ જંક, અને ફાસ્ટ ફૂડ જંકમાંથી જે કચરો હોય કે એનું પેકિંગ હોય એ બધું કચરો. ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક. એ બધું છેલ્લે ક્યાં પહોંચે છે? તો કે તળાવમાં પહોંચે છે. એન્ડ દે કમ ફ્રોમ અવર હાઉસ. અને આનું બધાનું ઉત્પાદન, જનરેટ અથવા સર્જન આપણા ઘરમાંથી જ થાય છે. એટલે આ બધા આપણે કચરો કરવાનું, આ બધા કચરો પાડવાનું કે સર્જવાનું ઓછું કરવું જોઈએ. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી that itself is a great deal. If એટલે જો, તો આકાર શરત છે કે if we can reduce the amount of garbage at home. રિડ્યુસ આપણે આગળ કીધું ઓછું કરવું. જો આપણે આ કચરાનું ઉત્પાદન, ઘરે કચરો કરવાનું ઓછું કરીએ. એન્ડ ઇફ વી ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. ડિસ્પોઝ એટલે નાશ કરવો. અને જો આપણે બધા જ કચરાનું સલામતીપૂર્વક, સુરક્ષાત્મક રીતે એનો નાશ કરીએ તો that itself is a great deal. તો એ પોતાની રીતે જ એ એક ખૂબ જ સારું કામ કહેવાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને આ કામ માટે, પર્યાવરણના કામ માટે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. દરેક વિદ્યાર્થીનું અમે સ્વયંસેવક તરીકે, ટુ વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે કાર્ય કરવું, સ્વયંસેવક તરીકે કામ કરવા માટે અમે દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરીએ છીએ. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણની રક્ષણ કરવા માટે, પર્યાવરણમાં કામમાં સહાયભૂત થવા માટે અમે સ્વયંસેવક તરીકે દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ. પછીનો પ્રશ્ન, હાઉ મચ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ઓર એન એન્વાયરમેન્ટલ કોર્સ. એ કહે છે કે તો અમને એ સમજાવો કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટનો અર્થ થાય આપવું. આમ તો એનો અર્થ થાય અર્પણ કરવું, સમર્પણ કરવું, પણ અહીંયા અર્થ થાય આપવું, ગીવ, ડેડિકેટ. એ કહે છે કે તો શાળા જતા બાળકે કેટલો સમય આ કામ માટે, પર્યાવરણના કામ માટે ફાળવવો જોઈએ? તમે કહો એક વીકમાં, એક સપ્તાહમાં. ઓર ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એટલે પર્યાવરણના કામ માટે, કોઝ એટલે કાર્ય માટે. એવું થાય કે પર્યાવરણના કાર્ય માટે શાળા જતા બાળકોએ એક સપ્તાહમાં, એક અઠવાડિયામાં કેટલો સમય ફાળવવો જોઈએ, કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend. એ કે છે એક સપ્તાહમાં, વીકેન્ડ એટલે 7 દિવસના અંતિમ વાર એટલે શનિ અને રવિવાર, 2 દિવસ માટે. બાકી તો ભણવાનું હોય, અભ્યાસ હોય, લેશન હોય. એટલે કે છે આ વીકેન્ડમાં
શનિ અને રવિવારે, that is 2 hours on Saturdays, 2 hours on Sundays and 2 hours on Saturdays. એ કે છે એક સપ્તાહમાં 4 કલાકનો સમય આપવાનો છે, અને 4 કલાકનો સમય કઈ રીતે આપવાનો છે કે 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. અને કે છે ધીસ સ્મોલ બિગિનિંગ એટલે કે છે આ નાનકડી શરૂઆત છે એ મોર, એવું એક વિશેષણ છે મચ અથવા મેની, એનું વિશેષણનું કમ્પેરેટિવ રૂપ થાય મોર અને સુપરલેટિવ રૂપ થાય મોસ્ટ. એ કે છે મોર એટલે વધારે, એ કે છે એ મોર ધેન ઇનફ, ઇનફ એટલે પર્યાપ્ત, જરૂરી, એટલે જરૂરિયાત કરતાં પણ વધારે છે. ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, પાર્ટિસિપેશન એટલે ભાગીદારી, લેટર એટલે પછી. એ કે છે અત્યારથી જો શાળાએ જતા બાળકો 4 કલાક આ કામ માટે અત્યારથી શરૂઆત કરે નાનકડી શરૂઆત તરીકે, તો પછી એ એના લેટર એટલે પછીના સમયમાં, મતલબ એના યુવાવસ્થામાં કે આગળની જિંદગીમાં તો એ બહુ સારી શરૂઆત કહેવાય, અને એ જરૂરિયાત કરતાં પણ વધારે છે, એ પણ બહુ પૂરતું જ કહેવાય, એવું કહેવા માંગે છે. પછીનો પ્રશ્ન પૂછે છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફર્ટિનિટી. એ કે છે તો અમારે કોઈને શાળાએ કે કોઈ કોલેજે કે વિદ્યાર્થી હોય આમાં જોઈન થવું હોય, જોઈન એટલે જોડાવું, ફર્ટિનિટી એટલે વિદ્યાર્થીનું મંડળ, આમ સાચોનો અર્થ થાય ભાતૃત્વ, બંધુત્વ, ભાઈચારો, પણ અહીંયા અર્થ થાય વિદ્યાર્થીનું મંડળ. એ કહે છે કે તો હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી, કે તમારા આ વિદ્યાર્થીનું મંડળ છે કે આ પર્યાવરણનું કામ કરતું એક મંડળ છે, તો એમાં કઈ રીતે સભ્ય બની શકે અથવા એમાં કઈ રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, અને તો એમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે કે જેને લીધે વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે, શાળાઓ જોડાઈ શકે. યસ, કે છે હા અમારી પાસે છે. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપ એટલે અર્થ થાય ભાગીદારી, એસોસિએશન. એ કે છે અમે વિદ્યાર્થીઓને આમાં ભાગીદારી આપીએ છીએ, જે ઇન્ટરેસ્ટેડ એટલે જે વિદ્યાર્થીઓ આમાં રસ ધરાવતા હોય એમને અમે ભાગીદારી આપીએ છીએ, મતલબ એ આમાં ભાગ લઈ શકે છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ્સ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અને અમારો આ પ્રોગ્રામ છે, આ કાર્યક્રમ છે, એ કોને કોને માટે સહાયક છે, કોને કોને શોધે છે કે જે પર્યાવરણમાં મદદરૂપ થઈ શકે, તો કે છે યંગ એનિમલ લવર, યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કે જે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરમાં રસ ધરાવે છે એવા ફોટોગ્રાફર, ફિલ્મ મેકર ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ થિયેટરમાં કામ કરતા આર્ટિસ્ટ એટલે કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધકો. આ બધાને અમે આ કામમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે ફેલોશિપ મતલબ ભાગીદારી આપીએ છીએ, એમાં ભાગ લેવા માટે એને છૂટ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અવર વર્ક. અને આ માટે અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ, તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયાઝ, આ બધા વિસ્તારમાં, એટલે પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ બધા જે વિદ્યાર્થીઓ છે, પ્રાણી પ્રેમીઓ છે, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે, ફિલ્મ મેકર છે, થિયેટર આર્ટિસ્ટ છે કે સાયન્ટિફિક રિસર્ચર્સ છે, આ બધા લોકોને અમે એમાં ટ્રેનિંગ આપીએ છીએ અને આ કાર્યમાં એને એક્ટિવલી સક્રિય રીતે, એક્ટિવ એટલે પ્રવૃત્તિ, એક્ટિવલી સક્રિય રીતે ઇન્વોલ્વનો મતલબ થાય સમાવેશ કરવો, સામેલ થવું, ઇન ઓલ ધીસ વર્ક. અને આ પ્રકારના પર્યાવરણના કામમાં એ કઈ રીતે સામેલ થવાય એની અમે તાલીમ આપીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર્સ ઇઝ ઇન ક્લાસ 3. એ કે છે અને અમારો યંગેસ્ટ એવું ડિગ્રીનું રૂપ છે યંગેસ્ટ, યંગ એટલે નાનું, ઉંમરમાં નાનું, યંગર વધારે નાનું, યંગેસ્ટ સૌથી નાનું, વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે, ઇઝ ઇન ક્લાસ 3, એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે. તો આવું સરસ કામ અરુણ કરે છે. તો આપણે પણ એવું આજે નક્કી કરીએ કે પ્રતિજ્ઞા કરીએ કે આપણે પણ પર્યાવરણના કામમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગી થશું, વૃક્ષારોપણ કરશું, કચરો ઓછો કરશું, કચરાનો યોગ્ય નિકાલ કરશું અને પર્યાવરણને અને દેશ માટે કંઈ સારું કામ કરવામાં હંમેશા સહાયક રહેશું. થેન્ક યુ.